નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 કોમર્સ વિષય આંકડાશાસ્ત્ર પ્રકરણ નંબર 2 યાદચ્છિક ચલ અને અસતત સંભાવના વિતરણ. આજે આપણે જોઈશું ઉદાહરણ નંબર 15. ધારો કે અઠવાડિયાના દિવસો દરમિયાન બપોરે 2 થી 3 વાગ્યા સુધીમાં સરેરાશ 4 ટેલિફોન લાઇનમાંથી એક લાઇન વ્યસ્ત આવે છે. વ્યસ્ત આવે એને આપણે પી ધારીએ તો કુલ 4 લાઇનમાંથી એક લાઇન વ્યસ્ત આવે તો એની સંભાવના થઈ ગઈ 1/4. એટલે આ 1/4 છે આપણો પી છે, તો ક્યુ થાય 3/4. એકમાંથી તમે 1/4 બાદ કરો તો ક્યુની કિંમત થઈ જાય 3/4. યાદચ્છિક રીતે પસંદ કરેલ 6 ટેલિફોન, તો n બરાબર થઈ ગયું 6 ટેલિફોન લાઇનમાંથી આ સમય દરમિયાન 3 કરતાં વધુ ટેલિફોન લાઇન વ્યસ્ત ન આવે. 3 કરતાં વધુ ટેલિફોન લાઇન વ્યસ્ત ન આવે એનો અર્થ એવો થયો 3 અથવા 3થી ઓછી ટેલિફોન લાઇન વ્યસ્ત આવે. 3 કે 3થી ઓછી તો 3, 2, 1 ને 0, તો એ થઈ ગયું 0, 1, 2 ને 3. તો આપણે સંભાવનાનું સૂત્ર મૂકીએ કે p ઓફ x બરાબર nc(x) ગુણ્યા p ની x ઘાત ગુણ્યા q ની n - x ઘાત. હવે આપણે x બરાબર 0, 1, 2 ને 3 શોધવું હોય તો આપણે 4 વસ્તુ શોધવી પડે. એના બદલે આપણે એવું કરવાનું કે 1માંથી 4ની, 5ની અને 6ની સંભાવના શોધીને એનો સરવાળો કરવાનો અને એને 1માંથી બાદ કરી નાખવાની. તો 1 - p of 4 plus p of 5 plus p of 6. સૂત્ર મૂકીએ 6c4 ગુણ્યા 1/4 ની 4 ઘાત અને બીજું છે 3/4 ની 2 ઘાત પ્લસ 6c5 1/4 ની 5 ઘાત પ્લસ 3/4 ની 1 ઘાત પ્લસ 6c6 1/4 ની આખાની 6 ઘાત અને 3/4 આખાની 0 ઘાત. 1 - 6c4 ની કિંમત થશે 15, 1 ની 4 ઘાત તો 1 અને 4 ની 4 ઘાત તો થશે 256, 3 નો વર્ગ 9 અને 4 નો વર્ગ 16. એવી જ રીતે 6c5 ની કિંમત થશે 6, 1 ની 5 ઘાત એટલે 1 અને 4 ની 5 ઘાત એટલે 1024, 3 ની 1 ઘાત તો 3 અને 4 ની 1 ઘાત તો 4. 6c6 ની કિંમત થાય 1, તમે લખો કે ન લખો ચાલે. 1 ની 6 ઘાત તો 1 અને 4 ની 6 ઘાત તો 4096 અને 3/4 આખાની 0 ઘાત એટલે થઈ જાય 1, તો એ તમે 1 લખો કે ન લખો તો ચાલે. હવે નીચેના સ્ટેપમાં આવે 1 - 15 ગુણ્યા 9 કરો તો 135 અને છેદમાં 256 ગુણ્યા 16 કરો તો આવશે 4096 પ્લસ 6 ગુણ્યા 3 કરો તો આવશે 18 અને છેદમાં 1024 ગુણ્યા 4 કરો તો આવશે 4096 અને પ્લસ 1/4096. આ બધાના છેદ સરખા છે તો અંશનો સરવાળો કરવાનો. 135 + 18 + 1 તો થશે 154. હવે 4096 નો 1 સાથે ગુણાકાર કરો તો 4096 - 154 કરશો તો આવશે 3942/4096 અને 3942 ભાગ્યા 4096 કરો તો તમને મળશે 0.9624. નંબર 2 છે ઓછામાં ઓછી 3 ટેલિફોન લાઇન વ્યસ્ત આવે તે ઘટનાની સંભાવના. ઓછામાં ઓછી 3 એનો અર્થ થાય 3 અથવા 3થી વધારે. તો 3 અથવા 3થી વધારે તો 3, 4, 5 ને 6. આપણે 4, 5 અને 6 નું અહીંયા ગોતેલું છે. જુઓ 4, 5 અને 6 નું આપણે ગોતેલું છે અને એનો જવાબ હતો 154/4096. તો હવે આપણે ગોતવાનું બાકી રહ્યું 3 નું. તો p of 3 બરાબર 6c3 1/4 ની 3 ઘાત ગુણ્યા 3/4 આખાની 3 ઘાત. 6c3 ની કિંમત થાય 20, 1 ની 3 ઘાત તો 1, 4 ની 3 ઘાત તો 64, 3 ની 3 ઘાત તો 27 અને 4 ની 3 ઘાત તો 64. તો 20 ગુણ્યા 27 કરો તો 540/4096 અને હવે નીચે 4 4 નો સરવાળો તમે કરો 540/4096 વત્તા 135/4096 વત્તા 18/4096 વત્તા 1/4096. તો 540 વત્તા 135 વત્તા 18 વત્તા 1 કરો તો આવશે 694/4096 અને એનો જવાબ થઈ ગયો 0.1694. ઉદાહરણ નંબર 16. એક યાદચ્છિક ચલ કેપિટલ x ના દ્વિપદી વિતરણના પ્રાચલ n બરાબર 4 અને p બરાબર 1/3 છે. તો કેપિટલ x નું સંભાવના વિતરણ કોષ્ટક સ્વરૂપે રજૂ કરો અને તે પરથી p of x <= 2 નું મૂલ્ય મેળવો. પહેલા તો આપણને n 4 આપ્યો, p 1/3 આપ્યો. p ઉપરથી આપણે q શોધી શકીએ. q બરાબર 1 - p
તો 1 માઇનસ 1/3 તો 3 એકા 3, 3માંથી 1 બાદ કરો તો 2/3. તો ક્યુની કિંમત આવી ગઈ 2/3. હવે પી ઓફ એક્સનું સૂત્ર NC(x) ગુણ્યા પીની x ઘાત ગુણ્યા ક્યુની n માઇનસ x ઘાત. પહેલા x તરીકે આપણે અહીંયા 0 લીધું છે, તો 4C0 ગુણ્યા 1/3 આખાની 0 ઘાત ગુણ્યા 2/3 આખાની 4 માઇનસ 0 ઘાત. 4C0 ની કિંમત 1, કોઈ પણની 0 ઘાત હોય તો એની કિંમત 1, 4 માં 0 જાય તો વિધા 4, તો 2 ની 4 ઘાત એટલે 16 અને 3 ની 4 ઘાત એટલે 81. P of 1 મૂકીએ એટલે x બરાબર 1 લ્યો તો 4C1, તો 4C1 ની કિંમત થાય 4. 1/3 આખાની 1 ઘાત તો 1 ની 1 ઘાત 1 અને 3 ની 1 ઘાત તો 3 અને 4 માઇનસ 1 તો 3 ઘાત, તો 2 નો ઘન 8 અને 3 નો ઘન 27. તો 8 ચોક 32/81. P of 2 તો 4C2 કૌંસમાં 1/3 આખાનો વર્ગ બીજા કૌંસમાં 2/3 આખાની 4 માઇનસ 2 ઘાત. 4C2 ની કિંમત થાય 6, 1 નો વર્ગ 1, 3 નો વર્ગ 9, 4 માં 2 બાદ કરો તો વધે 2, તો 2 નો વર્ગ 4, 3 નો વર્ગ 9, 6 ચોક 24/90, 81. P of 3 તો x તરીકે હવે 3 લેવાનું છે, તો 4C3 કૌંસમાં 1/3 આખાની 3 ઘાત બીજા કૌંસમાં 2/3 આખાની 4 માઇનસ 3 ઘાત. 4C3 તો 4, 1 ની 3 ઘાત 1, 3 ની 3 ઘાત 27, 4 માં 3 બાદ કરો તો વચ્ચે 1, 2 ની 1 ઘાત તો 2 અને 3 ની 1 ઘાત તો 3, 4 દુ 8 અને 27 તેરી 81. P of 4, 4C4 ની કિંમત 1, 1/3 આખાની 4 ઘાત તો 1 ની 4 ઘાત 1 થાય ને 3 ની 4 ઘાત 81, 2/3, 4 માઇનસ 4 એટલે 0, કોઈ પણની 0 ઘાત હોય તો 1 થાય તો વધુ 1/81 અને એને આપણે નીચે કોષ્ટક સ્વરૂપે લખી દીધું છે. હવે આપણે કીધું છે P of x <= 2, x <= એનો મતલબ થાય 0, 1 અને 2 નો સરવાળો. તો 0 ની સંભાવના છે 16/81, 1 ની 32/81 અને 2 ની છે 24/81. છેદ સરખા છે તો અંશનો સરવાળો કરીએ, 16 + 32 + 24 તો થયું 72/81. તો 90, 81 ને 8 9 72, તો આપણો જવાબ આવશે 8/9. ઉદાહરણ 17. એક જ દ્વિપદી વિતરણ માટે P of x બરાબર P of x માં n બરાબર 8 છે અને 2P of 4 બરાબર 5P of 3 છે. તો આ વિતરણ માટેના બધા જ પ્રયત્ને સફળતા મળે તે ઘટનાની સંભાવના શોધો. બધા જ પ્રયત્ન સફળતા મળે તો n બરાબર 8 છે, તો x બરાબર થઈ ગયું 8, પણ આપણી પાસે p અને q ની કિંમત છે નહીં. તો સૌપ્રથમ p અને q ની કિંમત મેળવવી પડશે. તો એની માટે આપણને આપેલું છે કે 2P of 4 બરાબર 5P of 3, તો 2 ગુણ્યા NC(x) તો 8C4 ગુણ્યા p ની 4 ઘાત ગુણ્યા q ની 8 માઇનસ 4 બરાબર 5 ગુણ્યા 8C3 ગુણ્યા p ની 3 ઘાત ગુણ્યા q ની 8 માઇનસ 3 ઘાત. 2 ગુણ્યા 8C4 ની કિંમત થાય 70, p ની 4 ઘાત 8 માં 4 બાદ કરો તો q ની 4 ઘાત થાય બરાબર 5 ગુણ્યા 8C3 ની કિંમત થઈ 56, p ની 3 ઘાત અને 8 માંથી 3 બાદ કરો તો q ની 5 ઘાત થઈ. 70 ગુણ્યા 2 કરો તો 140, p ની 4 ઘાત q ની 4 ઘાત બરાબર 5 ગુણ્યા 56 કરો તો આવશે 280, p ની 3 ઘાત q ની 5 ઘાત. હવે જે બાજુ ઘાત વધારે છે p ની 4 ઘાત છે, તો આ સાઈડથી p ની 3 ઘાત આપણે ઉડાડીએ તો 4 માં 3 બાદ કરો તો 1 p હોય, તો અહીંયા q ની 4 છે, અહીંયા q ની 5 ઘાત છે, તો અહીંયા q ની 4 ઉડાડો, અહીંયા q માંથી 5 માં 4 બાદ કરો તો q 1 હોય, તો અને 140 છે તો 140 ને અહીંયા 280 ના છેદમાં લાવી તો 280 ભાગ્યા 140 કરીએ તો 2 વધશે, તો અહીંયા વધુ p બરાબર 2q. અહીંયા આપણે વધુ p બરાબર 2q. હવે q નું સૂત્ર મૂકીએ. q નું સૂત્ર છે 1 - p, તો p બરાબર થઈ ગયું 2 કૌંસમાં 1 - p, 2 નો ગુણાકાર કૌંસના બંને પદ સાથે તો 2 કા 2 - 2p, -2p ને બરાબરની આ બાજુ લાવો તો પ્લસ છે, તો +2p, p + 2p એટલે થઈ ગયું 3p બરાબર 2, 3 જાય 2 ના છેદમાં તો p બરાબર થઈ ગયું 2/3 અને q નું સૂત્ર છે 1 - p, તો 1 - 2/3, તો અહીંયા 3 એકા 3, 3 માંથી 2 બાદ કરો તો વધ્યા 1/3, તો p ની કિંમત થઈ ગઈ 2/3, q ની કિંમત થઈ ગઈ 1/3 અને n આપણને આપ્યો છે 8. હવે બધા જ પ્રયત્ન સફળતા મળે એનો અર્થ થઈ ગયો x બરાબર 8, તો p of 8 બરાબર 8C8 કૌંસમાં 2/3 ની 8 ઘાત બીજા કૌંસમાં 1/3 ની 8 - 8 ઘાત. 8C8 એટલે 1 થાય ગુણ્યા
2/3 આખાની 8 ઘાત વત્તા 8માંથી 8 જાય તો 0, કોઈ પણની 0 ઘાત હોય તો એ 1 થયું, તો 2 ની 8 ઘાત 256 અને 3 ની 8 ઘાત થાય 6561. ઉદાહરણ નંબર 18. એક દ્વિપદી વિતરણનો મધ્યક 18 અને વિચરણ 4.5 છે. આ વિચરણની વિષમતા ધન છે કે ઋણ તે નક્કી કરો. મધ્યક NP બરાબર 18 છે અને વિચરણ NPQ બરાબર 4.5 છે. તો વિચરણ ભાગ્યા મધ્ય કરો એટલે આપણને નિષ્ફળતાની સંભાવના મળે. આવું આપણું દ્વિપદી વિતરણનો ગુણધર્મ હતો. તો 4.5 ભાગ્યા 18 તો થયું 0.25 એટલે કે થઈ જાય 1/4. તમે 0.25 લખો તો પણ કોઈ પ્રોબ્લેમ છે નહીં. P બરાબર 1 - 1/4 કરો તો વચ્ચે 3/4 અને 1 - 0.25 કરો તો વચ્ચે 0.75. તો આ પહેલી આપણી P ની કિંમત 1/2 એટલે કે 0.5 કરતાં મોટી હોવાથી દ્વિપદી વિતરણની વિષમતા ઋણ થશે. એક સમતોલ પાસાને ઉદાહરણ નંબર 19. એક સમતોલ પાસાને 7 વખત ઉછાળવામાં આવે છે. દરેક પ્રયત્ને 5 કે તેથી મોટી સંખ્યા મળે તેને સફળતા ગણીએ અને 7 પ્રયત્નોમાં મળતી સફળતાની સંખ્યાને x કહીએ તો x નું સંભાવના વિતરણ લખો. 4 સફળતા મળે તે ઘટનાની સંભાવના શોધો અને ત્રીજું વધુમાં વધુ 6 સફળતા મળે તેની સંભાવના શોધો. પેલા P માં સફળતા કોને કીધી? 5 કે તેથી મોટી. તો એક પાસો ઉછાળો તો આપણે કુલ 6 પરિણામ મળે. 1 2 3 4 5 6. 5 અથવા 5 થી મોટા પરિણામો એવા 2 છે, 5 અને 6. તો 2/6 તો થયું 1/3. તો P ની કિંમત થઈ ગઈ 1/3. Q ની કિંમત લાવી હોય તો 1 - P કરવું પડે. તો 1 - 1/3 કરો તો આવશે 2/3 અને અહીંયા n બરાબર થઈ ગયું 7. કારણ કે અહીંયા 7 વખત પ્રયત્ન કરવામાં આવે છે. એનું સંભાવના વિતરણ લખવું હોય તો P of x બરાબર NCx ગુણ્યા P ની x ઘાત ગુણ્યા Q ની n - x ઘાત, જ્યાં x બરાબર 0 1 2 થી લઈને n. તો P of x બરાબર n ની કિંમત છે 7, x ની કિંમત આપણે જાણતા નથી તો 7cx કૌંસમાં 1/3 ની x ઘાત અને બીજા કૌંસમાં 2/3 આખાની 7 - x ઘાત. નંબર 2. 4 સફળતા માટે તે ઘટનાની તો x બરાબર 4 હોય ત્યારે તો 7c4 કૌંસમાં 1/3 આખાની 4 ઘાત અને બીજા કૌંસમાં 2/3 આખાની 7 - 4 ઘાત. તો 7c4 ની કિંમત થાય 35, 1 ની 4 ઘાત 1, 3 ની 4 ઘાત 81. 7 માં 4 બાદ કરો તો વધે 3, 2 નો ઘન 8 અને 3 નો ઘન 27. તો 35 ગુણ્યા 8 કરવાથી આવશે 280 અને 81 ગુણ્યા 27 કરવાથી આવશે 2187. વધુમાં વધુ 6 સફળતા મળે તેની સંભાવના. વધુમાં વધુ 6 એનો અર્થ એવો થાય 6 અથવા 6 થી ઓછી. એનો મતલબ થાય P of x ≤ 6. તો x ≤ તમે 6 શોધો તો તમારે 0 1 2 3 4 5 6 આ બધાની સંભાવના શોધવી પડે. જો આ બધાની સંભાવના ન શોધવી હોય તો 7 ની સંભાવના શોધીને એને એકમાંથી બાદ કરી દેવાનું. તો 1 - P of x બરાબર 7. તો 1 - 7c7 કૌંસમાં 1/3 આખાની 7 ઘાત અને બીજા કૌંસમાં 2/3 આખાની 7 - 7 ઘાત. 1 - 7c7 એટલે 1 થાય, 1 ની 7 ઘાત 1 અને 3 ની 7 ઘાત 2187 અને 7 માં 7 જાય તો 0, કોઈ પણની 0 ઘાત હોય તો એ થઈ ગયું 1. તો 2187 ગુણ્યા 1 કરો તો 2187 અને એમાંથી 1 બાદ કરો તો આવશે 2186/2187. ઉદાહરણ નંબર 20. એક સામાજિક કાર્યકર એવો દાવો કરે છે કે એક શહેરની નાની ઉંમરવાળા બાળકોમાંથી 10% બાળકોને દ્રષ્ટિની ખામી છે. 10% બાળકોને દ્રષ્ટિની ખામી છે તો P બરાબર 10/100 એટલે થયું 0.1. હવે એક નિદર્શ તપાસ એજન્સી આ દાવાની ચકાસણી કરવા માટે આ શહેરમાંથી યાદચ્છિક રીતે નાની ઉંમરના 10 બાળકો પસંદ કરે છે. તો n બરાબર થઈ ગયો 10. જો તેમાંથી વધુમાં વધુ એક બાળકને દ્રષ્ટિની ખામી માલુમ પડે તો સામાજિક કાર્યકરે કરેલ દાવો નકારી કાઢે છે. તો નિદર્શ તપાસ એજન્સી સામાજિક કાર્યકરનો દાવો નકારી કાઢે તેની સંભાવના શોધો. જો એક પણ બાળક મળે ખામીવાળું તો દાવો નકારી કાઢે. તો એક પણ બાળક ખામી વગરનું મળવું જોઈએ નહીં. તો P of 0 પ્લસ P of 1. તો P of 0 અને P of 1 ની સંભાવના શોધીએ. 10c0 0.10 ની 0 ઘાત અને 0.90 ની 10 - 0 ઘાત પ્લસ 10c1 0.10 આખાની 1 ઘાત અને 0.9 આખાની 10 - 1 ઘાત.
10 0 કિંમત થાય 1, કોઈ પણની 0 ઘાત તો 1, તો 0.9 10 - 0 ઘાત તો 10 ઘાત થાય, તો 0.9 10 ઘાત એટલે 0.3487 પ્લસ 10 છે 1 તો 10, 0.10 1 ઘાત તો 0.10 અને 10 માંથી 1 બાદ કરો તો 9, તો 0.9 9 ઘાત એટલે આવશે 0.3874 અને 3 ને 3 નો સરવાળો કરો એટલે તમને મળશે 0.3874, તો 0.3487 વત્તા 0.3874 કરો તો તમને મળશે 0.7361. આપણે બાળકોની સંખ્યા અપેક્ષિત સંખ્યા શોધવાની છે. અપેક્ષિત સંખ્યા શોધવાનું સૂત્ર છે NP N10 ગુણ્યા સંભાવના આપણે મેળવી હતી 0.10 P, તો 10 ગુણ્યા 0.10 એટલે થઈ ગયું 1. ઉદાહરણ નંબર 21 કે 5 સમતોલ સિક્કાને એક સાથે ઉછાળવાનો પ્રયોગ કરવામાં આવે છે. તો પ્રયોગ દરમિયાન સિક્કાની ઉપરની તરફ છાપ આવે તે ઘટનાને સફળતા ગણીએ તો સફળતાની સંખ્યાનું આવૃત્તિ વિતરણ મેળવો. અને જો આ પ્રયોગનું 3200 વખત પુનરાવર્તન કરવામાં આવે તો એને કહેવાય કેપિટલ N. તો સફળતાની સંખ્યાનું અપેક્ષિત આવૃત્તિ વિતરણ મેળવો અને આ વિતરણ માટે સફળતાની સંખ્યાની અપેક્ષિત કિંમત એટલે એને કહેવાય મધ્યક અને પ્રમાણિત વિચલન પણ મેળવો. એક જ સિક્કો ઉછાળો અને છાપ મળે એની સંભાવના થઈ ગઈ 1/2, તો P બરાબર 1/2 અને છાપ ન મળે તો એને કહેવાય નિષ્ફળતા. તો નિષ્ફળતાની સંભાવના 1/2. તો સિક્કાઓની સંખ્યા છે 5, તો N બરાબર 5 અને તો આપણે X બરાબર 5 સિક્કાને ઉછાળતી વખતે આપણે મળતી છાપની સંખ્યા તો 0 1 2 3 4 ને 5. તો આપણે P ઓફ X બરાબર પહેલા સૂત્ર મૂકીએ 5CX 1/2 ની x ઘાત અને બીજું છે 1/2 ની 5 માઇનસ x ઘાત. P અને Q એટલે 1/2 બંને આધાર સરખા છે તો 5CX 1/2 x પ્લસ 5 માઇનસ x કારણ કે બંને વચ્ચે ગુણાકાર છે એટલે ઘાતનો સરવાળો થાય. પ્લસ x માઇનસ x કેન્સલ તો વધી 5CX 1/2 આખાની 5 ઘાત. તો 1 ની 5 ઘાત 1 અને 2 ની 5 ઘાત 32. તો 1 ગુણ્યા 5CX કરો તો 5CX ના છેદમાં 32. હવે x બરાબર 0 1 2 3 4 5 કિંમત મૂકીએ. 5C 0 ના છેદમાં 32 મૂકીએ તો 1 ના છેદમાં 32 અને 1 ના છેદમાં 32 ગુણ્યા 3200 કરવાથી આપણને મળશે 100. હવે x બરાબર 1 લઈએ તો 5C 1 ના છેદમાં 32, 5C 1 ની કિંમત થાય 5 અને 32 ના 32, 3200 ગુણ્યા 5 ના છેદમાં 32 કરવાથી આવશે 500. x બરાબર 2 લ્યો તો 5C 2 ના છેદમાં 32, 5C 2 ની કિંમત થાય 10, 10 ના છેદમાં 32, 3200 ગુણ્યા 10 ના છેદમાં 32 કરવાથી આવશે 1000. x બરાબર 3 લ્યો 5C 3 ના છેદમાં 32, 5C 3 ની કિંમત 10, 10 ના છેદમાં 32, 3200 ગુણ્યા 10 ના છેદમાં 32 કરવાથી આવશે પાછા 1000. x બરાબર 4 લઈએ 5C 4 ના છેદમાં 32, 5C 4 ની કિંમત થાય 5, તો 5 ના છેદમાં 32 ગુણ્યા 3200 કરવાથી આવશે 500. x બરાબર લ્યો 5 તો 5C 5 ના છેદમાં 32 તો 1 ના છેદમાં 32, 3200 ગુણ્યા 1 ના છેદમાં 32 કરવાથી આવશે 100. આ એને કહેવાય અપેક્ષિત આવૃત્તિ. સફળતાની સંખ્યાની અપેક્ષિત કિંમત એટલે થાય મધ્યક. મધ્યક બંનેનું સૂત્ર છે NP. N છે 5 અને P ની કિંમત 1/2. તો 5 ગુણ્યા 1/2 કરવાથી આવશે 2.5. સફળતાની સંખ્યાનું પ્રમાણિત વિચલન એટલે કે વર્ગમૂળમાં NPQ. N ની કિંમત 5 ગુણ્યા 1/2, P ની કિંમત ગુણ્યા 1/2, Q ની કિંમત આખાનું વર્ગમૂળ. તો 5 એકા 5 છેદમાં 2 દુ 4, તો વર્ગમૂળમાં 5 ના છેદમાં 4, તો વર્ગમૂળમાં 1.25, 1.25 નું વર્ગમૂળ આઉટ કરો એટલે આવશે 1.118. ઉદાહરણ નંબર 22. એક જાહેરાત કરતી કંપની એવો દાવો કરે છે કે 5 ગૃહિણીઓમાંથી 4 ગૃહિણીઓ માખણની 2 જુદી જુદી બ્રાન્ડ વચ્ચેનો તફાવત પારખી શકતી નથી. પારખી શકતી નથી એ નિષ્ફળતા છે. તો Q બરાબર થઈ ગયું 4/5, તો P બરાબર થઈ ગયું 1/5. તો આ દાવાની ચકાસણી કરવા માટે 5000 ગૃહિણીઓ એટલે કેપિટલ N બરાબર 5000 ગૃહિણીઓને યાદચ્છિક રીતે 5 ગૃહિણીઓને એક એવા સમૂહોમાં વિભાજિત કરવામાં આવે એટલે 5000 ભાગ્યા 5 કરો એટલે 1000, તો કેપિટલ N બરાબર થઈ ગયું 1000. જો આ દાવો સાચો હોય તો આવા બનતા સમૂહોમાંથી કેટલા સમૂહમાં વધુમાં વધુ એક ગૃહિણી અને નંબર 2 ફક્ત 2 જ ગૃહિણીઓ માખણની 2 જુદી જુદી બ્રાન્ડ વચ્ચેનો તફાવત પારખી શકે. P ઓફ X નું સૂત્ર છે NCX ગુણ્યા P ની x ઘાત ગુણ્યા Q ની N માઇનસ x ઘાત.
તો 5cx ગુણ્યા 1/5 x ઘાત ગુણ્યા 4/5 5 માઇનસ x ઘાત. નંબર 1 1000 સમૂહમાં વધુમાં વધુ એક એટલે એક કે તેથી ઓછી એટલે 0 ને 1. તો આપણે 1000 ગુણ્યા p ઓફ 0 પ્લસ p ઓફ 1 કરવો પડે. તો 1000 ગુણ્યા p ઓફ 0 તો 5c0 1/5 આખાની 0 અને 4/5 આખાની 5 માઇનસ 0 ઘાત પ્લસ 5c1 1/5 આખાની 1 ઘાત અને 4/5 આખાની 5 માઇનસ 1 ઘાત. તો 1000 ગુણ્યા 5c0 ની કિંમત 1, કોઈ પણની 0 ઘાત તો 1, 5 માં 0 બાદ કરો તો 5, તો 4 ની 5 ઘાત થઈ ગઈ 1024 અને 5 ની 5 ઘાત થઈ ગઈ 3125 પ્લસ 5c1 ની કિંમત 5, 1 ની 1 ઘાત 1/5 ની 1 ઘાત 5 ગુણ્યા 5 માંથી 1 બાદ કરો તો આવશે 4, 4 ની 4 ઘાત તો 256 5 ની 4 ઘાત તો 625. તો 5 ગુણ્યા 256 કે આપણે સામેથી આપણે છેદ ઉડાડીએ 625 ને 5 સાથે આપણે ભાગાકાર કરી દેવાનો છે, અથવા તો 5 ઉડી જાય સામેથી, અહીંથી 5 ઉડી જાય અને અહીંથી 5 ઉડી જાય એટલે બધા 256/625. તો 1000 ગુણ્યા 1024/3125 વત્તા 256 ભાગ્યા 625. 1024 ભાગ્યા 3125 કરો તો આવશે 0.7268 પ્લસ 256 ભાગ્યા 625 કરો તો આવશે 0.4096. 1000 ગુણ્યા બંનેનો સરવાળો કરો એટલે આવશે 0.7328 તો આવશે 737.28. તો 737 સમૂહ થશે અને 1000 સમૂહમાં ફક્ત 2 જ ગૃહિણીઓ માખણ. તો p ઓફ ટૂથ 1000 ગુણ્યા 5c2 કૌંસમાં 1/5 આખાની 2 ઘાત અને બીજા કૌંસમાં 4/5 આખાની 5 માઇનસ 2 ઘાત. 1000 ગુણ્યા 5c2 ની કિંમત 10 ગુણ્યા 1 વર્ગ 1 અને 5 વર્ગ 25 ગુણ્યા 5 માં 2 બાદ કરો તો 3, 4 ની 3 ઘાત તો 64 અને 5 ની 3 ઘાત તો 125. તો 1000 ગુણ્યા 10 ગુણ્યા 64 કરો તો 640/3125. તો 640 ભાગ્યા 3125 કરીએ તો આવશે 0.2048 અને એને ગુણ્યા 1000 કરો તો 204.8. પોઈન્ટ પછીનો આંકડો જે 8 છે એ 5 કરતાં મોટો હોવાથી આગળ 1 ઉમેરાઈ જશે તો આપણા 205 સમૂહો થશે. તો વિદ્યાર્થી મિત્રો, આશા રાખું છું કે આજના ટોપિકની અંદર આપને સમજ પડી હશે. જય હિન્દ, જય ભારત, અસ્તુ, આભાર.